પ્રેર્યા, પવિત્ર આત્માના પ્રેર્યા સચ્ચાઈથી પ્રાર્થના કરવાની. બે શબ્દો આયા, આત્માના પ્રેર્યા. અન્ય ભાષા એ પવિત્ર આત્માની ભાષા છે. અને બીજો શબ્દ આવ્યો સચ્ચાઈથી પ્રાર્થના કરવી. આ સચ્ચાઈ શું છે? હૃદયના ઊંડાણ. સચ્ચાઈથી પ્રાર્થના કરવી એટલે શું? આ વચન હું વાંચીશ. યોહાન 17:17. અહીંયા યોહાન 4:24 માં કે છે સચ્ચાઈથી પ્રાર્થના કરવાની. તો સચ્ચાઈ શું છે એ યોહાન 17:17 માં હું વાંચું છું. એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર. તારો સંદેશ એ જ સત્ય છે. આ સંદેશ એ જ સત્ય છે. પ્રભુનું વચન એ જ સત્ય છે. એટલે પ્રાર્થના કરીએ ત્યારે અન્ય ભાષામાં અને વચનો દ્વારા આપણે પ્રાર્થના કરવાની, આત્માના પ્રેર્યા અને સચ્ચાઈથી.